નમસ્કાર સાહેબ, તમે 2023થી અહીંયા નિમણૂક તલાટી તરીકેના નિમણૂક થયેલા ત્યારબાદ આ ત્રણેય ગામની અંદર જે કાંઈ પ્રજાનો તમને સ્નેહ અને જે સાથ સહકાર મળ્યો તે વિશે આગળ તમે શું કહેવા માગશો? મારું નામ ત્રિવેદી સુનિલ કુમાર સૂર્યકાંત, તલાટી કમ મંત્રી ચુવા. હું 23/11/2021થી ચુવા ગ્રામ પંચાયત ખાતે હાજર થયેલ છું. જ્યારે હું હાજર થયો ત્યારે આ ગામ મોરીખાથી હું આવ્યો ત્યારે મોરીખાની અંદર વિદાય સમારંભ ગોઠવ્યા. પછી આ મારા માટે પહેલું ગામ હતું કે ચુવા ઉચપા ગામની મને ગામ લોકો બધા કહેતા કે આ ગામની બહુ છાપ ખરાબ છે, પણ અહીં આવ્યા પછી મને એટલો બધો પ્રેમ મળ્યો છે તમામ સમાજમાંથી કે ચુવા ઉચપા અને ગંભીરપુરા જાણે મારું વતનનું ગામ હોય એવી તમે નોકરી કરી છે. અને છેલ્લા 4.5 વર્ષથી ચુવાની અંદર પૂર આવ્યું, વાવાઝોડું આવ્યું, ત્યારે મેં કામગીરી અલગ અલગ લેવલે કામગીરી કરી છે. ત્યારે 4-5 દિવસ તો હું નાઇટો રહી, કારણ કે આની અંદર થરાદથી અમારે પાણી બહુ ગામમાં આવે, ચુવામાં ઉચપામાં ગંભીરપુરાની અંદર વધુ પાણી આવવાના કારણે ગામમાં ઘરની બહાર નીકળી શકાય એવી હાલત નથી. ત્યારે હું અને અમારા પ્રિન્સિપાલ ચુવાના બંને જણા ટ્રેક્ટર દ્વારા ભોજન ત્યાં સદગત માતાએ પહોંચાડતા, પ્રાથમિક શાળામાં જમવાની વ્યવસ્થા રખાવી હતી. અને આચાર્ય પણ મને બહુ સપોર્ટ કર્યો છે. ત્રણે ગામના સરપંચ પણ બહુ એક્ટિવ છે, કામગીરી સારી કરે છે. અને કામગીરીની દ્રષ્ટિએ તો આ ગામની અંદર એવી પ્રથા પાડેલ છે કે આજે કોઈ વ્યક્તિ આવતું હોય તો હું કાલે ક્યારે મેં નથી કહ્યું, આજે કામ થતું હોય તો કાલે નહીં કહેવાનું, આજે કામ કરી દેવાનું. પણ ગ્રામ પંચાયતની અંદર નિયમ પ્રમાણે જે અમારે વેરા વસૂલાત કરવી પડે એ વેરા વસૂલાત સિવાય અમે કામગીરી કરતા નહોતા. એના હિસાબે અમુક માણસોને થોડું દુઃખ બીજું લાગ્યું છે, પણ ક્ષમા કરે. કામગીરી સારી કરી છે અને ગામ બહુ માયાળું છે. અને મને કાયમી યાદ રહેશે કે ચુવા ગામની અંદર કોઈ મને અભિપ્રાય માગશે, હું પહેલું કહીશ કે ચુવા ઉચપા ગંભીરો ગામની અંદર નોકરી કરવા હારું પહેલું પસંદગી કરજો. હવે સર, તમારા કાર્યકાળની અંદર કે ભૂતકાળની અંદર તમે ખૂબ લોકોની વચ્ચે રહી અને લોકોના નિકટ તમારા જ્યાં જ્યાં અમે પૂછપરછ કરી ત્યાં અમને એમાં ખૂબ સારા અભિપ્રાય મળે છે અને સરાહનીય કામ છે. છતાંય તમે ઘણા બધા સંઘર્ષો કર્યા છે, એ વિશે કંઈ કહેશો સર? હા, જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે હું ઉચપા ગામની અંદર પાણીનો પ્રશ્ન હતો. મને પ્રાંત સાહેબે સૂચના આપી કે તમારે ઉચપા ગામની અંદર પાણીમાંથી ને નીકળી પાણી ત્યાં ભરાઈ ગયું છે, ઘરમાં જતું હતું બોડા વિસ્તારની અંદર. ત્યારે ઉચપાની અંદર એક અમારે કાકા જોડે થોડીક માથાકૂટ થઈ, પણ એ સુમેળ થઈ ગયું છે. પણ અહીંના માણસો ખાલી બોલે 5 મિનિટ પૂરતું બોલે, બાકી મનમાં કોઈ જાતનો ભેદભાવ રાખતા નથી. ને હાલની તારીખની અંદર ગામ બહુ ત્રણેય ગામ એક્ટિવ સારા છે. અને કોઈ વ્યક્તિને પ્રેમથી સમજાવો કે આટલું કરવું પડશે તો એ એટલું કરીને જ આપણા જોડે આવે. હવે બીજું સર, કે આજે 15/5/2027 જ્યારે તમારો વિદાય સમારોહ છે અને અહીંયા એક તમે નોકરિયાત વર્ગ તરીકે નહીં પણ એક પરિવાર તરીકે ઉભરી આવ્યા છો અને લોકોનો એટલો બધો સ્નેહ અને પ્રેમ મળ્યો છે, એ વિશે શું કહેવા માગશો? હા, જ્યારે હું મારી બદલી થઈ ત્યારે લાલુભાઈ દેસાઈને મેં કહ્યું કીધું આપણે 4-12 તારીખે રાખવો છે. એટલે ગામ લોકોએ મને ખ્યાલ નહોતો કે મારો વિદાય સમારંભ આવો ભવ્ય રાખશે, પણ ગામ ત્રણેય ગામ એક્ટિવ છે અને મને બહુ સપોર્ટ કર્યો છે. અને આટલી બધી સંખ્યાની અંદર નકર તલાટીના વિદાય સમારંભમાં આટલો કોઈ જગ્યાએ પ્રોગ્રામ હોતો નથી, કોઈ 2-5%. પણ મને ત્રણેય ગામે બહુ સાથ સહકાર ખૂબ આવ્યો, ત્રણેય સરપંચો મને સાથ સહકાર ખૂબ આવ્યો છે અને સારામાં સારો કાર્યક્રમ કર્યો છે. ધન્યવાદ સાહેબ.